હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, હું તમને પૂછું કે શું તમે હોમ લોન લીધેલી છે? તો ફ્રેન્ડ્સ, તમારામાંથી ઘણા બધાના આન્સર હા હશે. હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું કે શું આ હોમ લોન સાથે ઇન્સ્યોરન્સ પોલિસી લેવી ફરજિયાત છે? તો તમે કહેશો અમને ખબર નથી. તો ફ્રેન્ડ્સ, જો તમને ખબર નથી તો ચિંતા ના કરો. આજે હું આપ સૌ માટે લઈને આવ્યો છું આ હોમ લોન વખતે લેવામાં આવતી પોલિસી વિશે. એ ફરજિયાત છે કે કેમ, એના પર આવેલો એક ઐતિહાસિક ચુકાદો. યસ ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આજે આપણે વાત કરવાના છે. આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે આ પોલિસી લેવી ફરજિયાત છે કે શું. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ, જે પણ કોઈ મિત્રો આજે અમારી ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા તમામ ઇમ્પોર્ટન્ટ વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલો પ્રશ્ન એવો ઊભો થાય છે કે લોન લેતી વખતે, ખાસ કરીને હોમ લોન લેતી વખતે પોલિસી કેમ લેવી જોઈએ? તો ફ્રેન્ડ્સ, લોન લેનાર વ્યક્તિનું માની લો મૃત્યુ થઈ ગયું, તો ફ્રેન્ડ્સ જે પણ કોઈ લોન લીધેલી હશે, લોન ચૂકવવી પડશે. જો એવા સંજોગોમાં પોલિસી લીધેલી હશે, તો પછી પોલિસી એમાઉન્ટ જે પણ કંઈ વધી હશે, પોલિસી જે લીધી છે તમે, તો લોન એમાઉન્ટ જેટલી પણ વધેલી છે એ બધી સેટલ થઈ જશે. એટલે કે બીજા જે પરિવારના સભ્યો છે એના પર હોમ લોન ભરવાનો બોજો આવશે નહીં. અને જો પોલિસી નથી લીધેલી, ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ હતો એ ગુજરી ગયો, જેના નામે લોન છે, તો હવે પરિવારના દરેક સભ્યો પર આ જવાબદારી, આ બોજો આવીને ઊભો રહે છે. અને એટલા માટે હોમ લોન લેતી વખતે પોલિસી લેવી એક પ્રકારનો પર્ટિક્યુલરલી ટ્રેડ બની જાય છે કે આ લેવી જોઈએ, કે જેથી શું થાય, જેથી બહુ જ અગત્યની વાત કે પોલિસી લીધેલી હોય તો આવા સંકટ સમયે આવો બોજો આવે નહીં. ફ્રેન્ડ્સ, પોલિસીનો હેતુ સમજ્યા બાદ આજે હું આપને વાત કરવાનું છું કે ઐતિહાસિક ચુકાદાન, અને જેનાથી આપને ક્લિયર થઈ જશે કે શું હોમ લોન લેતી વખતે ઇન્સ્યોરન્સ પોલિસી લેવી ફરજિયાત છે કે કેમ. તો ફ્રેન્ડ્સ, રાષ્ટ્રીય ગ્રાહક તકરાર કમિશન પંચ દ્વારા સરબજીત સિંહ વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનો આ એક ઐતિહાસિક ચુકાદો છે, જે રિવિઝન પિટિશન ફાઇલ થઈ હતી 642/2017 આ ચુકાદો છે. અને જેમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ એની ફેક્ટની હું વાત કરવાનો છું સૌથી પહેલા, અને એમાંથી આપને ક્લિયર થઈ જશે કે હોમ લોન લેતી વખતે શું ઇન્સ્યોરન્સ પોલિસી લેવી ફરજિયાત છે કે કેમ. આ કેસની હકીકતોની વાત કરું તો ફ્રેન્ડ્સ, પંજાબના ગુરદાસપુરમાં એક હરજીત કૌર નામની લેડી સ્ત્રી રહે છે. એના પતિ સરબજીત સિંહ છે. હવે હરજીત કૌર નામની આ જે લેડી છે, એને એસબીઆઈમાં પોતાનું ઘરનું બાંધકામ કરવા માટે પોતાની લોકલ બેંકમાં, એસબીઆઈમાં જાય છે, લોકલ શાખામાં, અને ત્યાં જઈને 9 લાખ રૂપિયાની લોન માટેની અરજી કરે છે. હવે એસબીઆઈ 9 લાખ રૂપિયાની લોન તો આપે છે, પણ કહે છે કે તમારે આ લોન જોઈતી હોય તો ફરજિયાતપણે કમ્પલસરીલી તમારે એની સાથે ઇન્સ્યોરન્સ પોલિસી લેવી પડશે. અને આ ઇન્સ્યોરન્સ પોલિસીની રકમ જે છે, એની જે ઇન્સ્યોરન્સ પોલિસીના જે પણ કંઈ એનો હપ્તો જે છે, એ ક્લેમ જે છે, એ છે 63,000 રૂપિયાનો, કંઈ સમથિંગ 63,445 રૂપિયા એનો હપ્તો આવે છે. શાનો? પોલિસીનો. તો ફ્રેન્ડ્સ, ટોટલ એમાઉન્ટ જે લોનની બને છે એ 9,63,445 બને છે. હવે જો હરજીત કૌરને હોમ લોન જોઈતી હોય તો ઇન્સ્યોરન્સ પોલિસી પણ લેવી પડે, કમ્પલસરી છે એવું કહી દીધું એસબીઆઈએ. અને એટલા માટે હોમ લોનની ટોટલ એમાઉન્ટ 9,63,445 બની જાય છે. ઓકે, હવે થોડાક સમય જાય છે અને પછી જૂન 2010માં શોર્ટ બીમારીના કારણે હરજીત કૌરનું મૃત્યુ થઈ જાય છે. હવે મૃત્યુ થઈ જાય છે, ઇન્સ્યોરન્સ પોલિસી હતી, અને એટલા માટે હરજીત કૌરના પતિ સરબજીત સિંહ શું કરે છે, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સમાં ક્લેમ કરે છે. હવે ક્લેમ કરી દીધો, અને જનરલી ક્લેમો કેવા થાય છે, અત્યારે તો બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે એમાં, અને આપણે શું કરીએ છીએ, ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચતા નથી.
જ્યાં જ્યાં ચોકડી કરેલી હોય ત્યાં સાઇન કરી દઈએ છીએ, રાઈટ? સો આપણે એટલું બધું વાંચવા રહેતા નથી. હવે ક્લેમ કરવામાં આવે છે કે હોમ લોન હવે અમારે ભરવાની થતી નથી, જે પણ બોરોવર હતો એની મૃત્યુ થઈ ગઈ છે અને એટલા માટે અમારે આ ભરવાની થાય નહીં. તો સરબજીત સિંઘે ક્લેમ કર્યો. SBI ક્લેમ રિજેક્ટ કરી દે છે અને કહે છે કે જે હરજીત કૌર હતી એમને શું હતું, એમને પ્રી ઇલનેસ હતી, એમને જાહેર કર્યું નહોતું. તો જ્યારે પણ કોઈ બીમારી હોય, હેલ્થ ઇન્સ્યોરન્સ કે આવી કોઈ પણ પોલિસી લેતી સમયે જાહેર કરવું પડે અને એટલા માટે ક્લેમ જે છે SBI શું કરી દેશે, રિજેક્ટ કરી દેશે કે આવી બીમારી હતી ને જાહેર કરવામાં આવી ન હતી. હવે આ સંજોગોમાં સરબજીત સિંઘ કન્ઝ્યુમર ફોરમ, ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કમિશનમાં એક અરજી કરે છે. તો હવે કેસ કરી દીધો. કેસમાં ફેક્ટ બધી આવે છે અને બધું સાબિત કરવામાં આવે છે. એવા સંજોગોમાં જે ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમ છે આ બધી હકીકતો ધ્યાને રાખીને એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે હોમ લોન લેવા આવે છે ત્યારે એને કમ્પલસરી એના પર ઇન્સ્યોરન્સ પોલિસીનો બોજો નાખી શકાય નહીં અને વધારાનો એવો કેસ પણ કરવામાં આવે છે કે આમાં હરજીત કૌરની પોલિસી લેવામાં હરજીત કૌરની કોઈ પણ પ્રકારે સંમતિ હતી નહીં અને જ્યાં સુધી મુક્ત સંમતિ ન હોય ફરજિયાતપણે તમે એને પોલિસી લેવડાવો છો એ યોગ્ય ગણાય નહીં અને ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળ આ તમારી અનફેર ટ્રેડ પ્રેક્ટિસ ગણાય. આવું કહી દીધું કન્ઝ્યુમર કોર્ટે અને ક્લેમ મંજૂર કરી દીધો ને કહી દીધું કે જે પણ કોઈ ક્લેમ બાકી છે એ બધો જ જે છે SBI લાઈફ ઇન્સ્યોરન્સે કવર્ડ અપ કરી આપવો, સેટલ કરી આપવો. હવે SBI લાઈફ ઇન્સ્યોરન્સ માને નહીં માને. એને શું કર્યું, એને શું કર્યું, સ્ટેટ લેવલે રાજ્ય કક્ષાએ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અપીલ ફાઇલ કરી. હવે અપીલમાં એને કહ્યું કે આ ફેક્ટ હતી અને આમાં તો પ્રી ઇલનેસ જે હતી એને એ જાહેર નથી કરી હરજીત કૌરે, એટલા માટે આ તો ક્લેમ પાસ થાય જ નહીં. કમિશને માન્યું કે હા SBI લાઈફ ઇન્સ્યોરન્સની વાતમાં દમ છે અને એટલા માટે જે સ્ટેટ લેવલમાં જે સરબજીત સિંઘ હતા એમની વિરુદ્ધમાં ચુકાદો પાસ કરવામાં આવ્યો અને SBIની ફેવરમાં ચુકાદો પાસ, SBI લાઈફ ઇન્સ્યોરન્સની ફેવરમાં ચુકાદો પાસ કરવામાં આવ્યો. હવે વાત આવે કે સરબજીત સિંઘે શું કર્યું, રિવિઝન પિટિશન ફાઇલ કરી નેશનલ લેવલે. તો નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રેટરેશનલ કમિશનમાં સરબજીત સિંઘે સ્ટેટ કમિશન વિરુદ્ધ રિવિઝન પિટિશન ફાઇલ કરી. આ રિવિઝન પિટિશનમાં સ્ટેટ લેવલે પ્રેસિડેન્ટ સાહેબે જોયું, બધું ફેક્ટ જોઈ અને એમને લાસ્ટમાં ડિસિઝન આપતા કહ્યું કે ના, જે ડિસ્ટ્રિક્ટ ફોરમે જે પણ કંઈ ચુકાદો આપ્યું છે બરાબર છે, આ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કહેવાય. અને જ્યારે ઈચ્છા વિરુદ્ધ, કોઈ પણ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ જ્યારે કન્સેન્ટ નથી અને ફરજિયાતપણે એના પર પોલિસી લાદવામાં આવે છે તો અને પછી એના એવા સંજોગોમાં તમે એમ કહીને છટકી જાઓ કે પ્રી ઇલનેસ હતી, પ્રી ડિસીઝ ઇલનેસ હતી ને જાહેર નથી કર્યું, એ ચાલી શકે નહીં અને આ એક પ્રકારે અનફેર ટ્રેડ પ્રેક્ટિસની શ્રેણીમાં આવે છે એવું કહી દીધું. અને જેટલી પણ રકમ હતી એ સેટલ કરવાની પણ વાત અદાલતે કરી અને જે રકમ બાકી હતી એ રકમ તમામ SBI ઇન્સ્યોરન્સે ભરી દેવી અને લોન એમાઉન્ટ સેટલ કરી દેવી, એવો ચુકાદો સરબજીત સિંઘની ફેવરમાં આપ્યો. ફ્રેન્ડ્સ, તો આપણા માટે બહુ જ અગત્યનું અહીંયાથી શું બની જાય છે, આપણા માટે અગત્યનું એ છે કે જ્યારે તમારી પાસે, તમારી સાથે અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટલી તમે હોમ લોન લીધી છે અને એવા સંજોગોમાં તમારા પર પ્રેશરાઇઝ કરીને કોઈ પોલિસી નાખવામાં આવે છે કે લઈ જ લેવી પડશે, નહીં ચાલે. તો ફ્રેન્ડ્સ, હવે એવું બનશે નહીં. બહુ સ્પષ્ટ છે કે તમારી ઈચ્છા હશે તો જ તમે એ પોલિસી લઈ શકશો હોમ લોનની સાથે. ફરજિયાતપણે હોમ લોનની પોલિસી લઈ શકાય કે કોઈ વ્યક્તિ કહી પણ ન શકે તમને, બરાબર? તો આઈ હોપ આજના આ વિડીયોમાં આપ સૌને ક્લિયરલી હું સમજાવી ચૂક્યો છું. જે કોન્સેપ્ટ છે તમને ક્લિયર થઈ ગયો હશે. મેં જે વાત કરી છે બહુ જ અગત્યની વાત છે કે હોમ લોન જ્યારે તમે લીધી છે તો પોલિસી ફરજિયાત નથી અને એના માટેનો આ ઐતિહાસિક ચુકાદો કહી શકાય. ડિસ્ટ્રિક્ટ ફોરમે જે પણ કંઈ તારણો કાઢ્યા હતા એનું અફર્મેશન જે છે એ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રેટરેશનલ કમિશને કર્યું છે ફ્રેન્ડ્સ અને અરજદારના ફેવરમાં ચુકાદો આપ્યો છે. આઈ હોપ આજનું આ સેશન આપ સૌને સારું લાગ્યું હશે. સારું લાગ્યું હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દો. આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો હું આપ સૌ માટે લાવતો રહીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ
રિયલ એજ્યુકેશન કહે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.